નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે જે સંજ્ઞાનો મુદ્દો આપણે જોયો, આજે આપણે લેવાનું છે ધ્વનિ ઘટકો. જે ધ્વનિ ઘટકો એ તમને પરીક્ષાની અંદર 1 માર્ક્સનું તમને પૂછાશે અને લખવાનું તમને આવશે, બરાબર. એના વિકલ્પમાં પૂછાતું નથી. હવે ધ્વનિ ઘટકો, પહેલાં તો શું ધ્વનિ એટલે શું, ધ્વનિ ઘટકો એટલે શું, એ બે મુદ્દાને આપણે પહેલાં વિસ્તૃત ચર્ચા કરી લઈએ. ધ્વનિ એટલે શું કે ભાષાના નાનામાં નાના ઘટકને ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જો ભાષાના નાનામાં નાના ઘટકને, ભાષાનો કોઈ પણ નાનામાં નાનું ઘટક ને ધ્વનિ એટલે બીજો શબ્દ આપણે કહીએ તો અવાજ, રવ એને આપણે કહેતા હોય છે ધ્વનિને. નાદ એને આપણે ઘણા બધા શબ્દોમાં એને આપણે બોલતા હોય. ધ્વનિ એટલે શું, એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક. ભાષા એટલે કોઈ પણ, ભાષા એટલે કે શબ્દ એટલે કે અક્ષર એટલે કે વર્ણ, કે કોઈ પણ વર્ણ આપણે બોલતા હોઈએ, કોઈ પણ એક અક્ષર આપણે એનો ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે એની પાછળ કંઈક નાદ સંભળાય છે, આપણને કંઈક રવ સંભળાય છે, કંઈક અવાજ સંભળાય છે. ધારો કે માન લો આપણે કોઈ એક અક્ષર બોલીએ કે ભલે ક, હવે ક બોલતી વખતે પાછળથી કંઈક એવો ઉચ્ચાર આવે છે, એને શું કહેવાય, ધ્વનિ ઘટકો. ધ્વનિ ઘટક, માન લો કોઈ આપણે રસ્તા પરથી કોઈ માન લો ક્વોલિટીવાળો પસાર થયો અને ત્યાં એનો પોપનો અવાજ કરતો હોય. હવે એ ક્રિયા ક્યાં થઈ, રસ્તા પર થઈ છે, પણ તેનો અવાજ, એનો ધ્વનિ, એનો રવ આપણે ક્યાં સંભળાયો, અહીંયા. તે એ જે અવાજ આપણને સંભળાયો ને એને જ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્વનિ ઘટકો આપણા જે સ્વર અને વ્યંજનના પ્રકાર છે એ ઘટકો આપણા છે, એટલે એના પ્રકાર પડે છે. ધ્વનિ ઘટક એટલે ભાષાનો નાનામાં નાનું ઘટકને આપણે ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાને આપણે સમજૂતી લીધી. હવે એના પ્રકાર પડે છે સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજન. સ્વર એટલે શું, ભાષાનો જે ધ્વનિ સ્વર પેટીમાંથી, જો ભાષાનો જે ધ્વનિ સ્વર પેટીમાંથી અવરોધ વિના જે ઉચ્ચાર થાય તેને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. જો આપણા સ્વર પેટી એટલે કે આપણા ગળું, એ સ્વર પેટીમાંથી અવરોધ વગર, એટલે કે નથી જીભની હલનચલન કે દાંતની હલનચલન, કોઈ જાતનું હલનચલન થતું ન હોય એવા અક્ષરો જ્યારે આપણે બોલતા હોઈએ તેને જ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. ઉદાહરણ તરીકે આપણે લીધું છે અહીંયા બોલતી વખતે કોઈ જાતનું આપણે એને કંઠમાંથી, એટલે આપણા હૃદયમાંથી એનો ઉચ્ચાર નીકળે છે, એટલે સ્વર પેટીમાંથી જેનો ઉચ્ચાર નીકળતો હોય, નથી દંત્ય કે હલંત્ય કે મૂર્ધન્ય એવો કોઈ પણ જાતનો ઉચ્ચાર થતો નથી. આ, ઈ, ઉ, રૂ, એ, આઈ, ઓ, ઔ, અહ. આ એ બધા જ અક્ષરોનો ઉચ્ચાર ક્યાંથી થયો, આપણો સ્વર પેટીમાંથી. કોઈ પણ જાતનો અવરોધ આવતો નથી, અવરોધ વિના, એટલે કોઈ પણ જાતના દબાણ વગર જેનો આપણે સ્વર પેટીમાંથી એટલે ગળામાંથી જેનો આપણે ઉચ્ચાર કરતા હોઈએ તે બધા જ સ્વરોને આપણે સ્વર તરીકે ઓળખવામાં આવે છે. ને આપણા સ્વરો કુલ 13 સ્વરો છે. કુલ 13 સ્વર છે. એ બધા જ સ્વરો એ ધ્વનિ સ્વરૂપે આવે છે. ધ્વનિ ઘટકો આપણે વાત કરી, ઘટકો, ધ્વનિ ઘટકો આપણા આ જ છે. ધ્વનિ ઘટકો કુલ 13 છે. એમ તો આપણે વ્યાકરણની ભાષામાં એને આપણે સ્વર કહેતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા લેવાનું છે ધ્વનિ ઘટક સ્વરૂપે આપણે લેવાના છે. એટલે આપણા ધ્વનિ ઘટકો કુલ 13 છે, જેનો ઉચ્ચાર સ્વર પેટીમાંથી જ થાય છે. હવે બીજો પોઈન્ટ છે આપણો વ્યંજન. વ્યંજન એનું ઉલટું, જે ભાષાનો જે ધ્વનિ સ્વર પાટીમાંથી અવરોધ સાથે ઉચ્ચાર થતો હોય. હવે પેલા અવરોધ વિના, અવરોધ સાથે, એટલે તેમાં આ વ્યંજનોમાં દંત્ય આવશે, ઓષ્ઠ્ય આવશે, મૂર્ધન્ય આવશે, તાલવ્ય આવશે, એ બધા જ વ્યંજનોનો ઉપયોગ થાય છે, બરાબર. હવે એમાં વ્યંજનો આપણા ક, ખ, ગ, ઘ, ચ થી માંડીને જ્ઞ સુધી જે કક્કા આપણે બોલતા હોય, કક્કા, એ કક્કા એ બધા જ આપણા વ્યંજનો છે. એમાં બધા જ વ્યંજનો આવી જાય છે.
મૂર્ધન્ય પણ આવી જાય, દંત્ય પણ આવી જાય. દંત્ય એટલે કે મારા બે દાંતની વચ્ચે આવતું હોય કે ભાઈ ત થ દ ધ, બરાબર. મૂર્ધન્ય એટલે કે ચ છ જ ઝ, કે ભાઈ આવા મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ એવા બધા જ વ્યંજનો એ આપણા વ્યંજનોમાં આવે છે, કારણ એ અવરોધ સાથે ઉત્પન્ન થાય છે, એટલે એને આપણે વ્યંજન તરીકે ઓળવણી થાય છે. અને વ્યંજન હંમેશા સ્વરની મેળવણીથી જ બોલાતા હોય છે, બરાબર. હવે ભાષા એટલે ધ્વનિ ઘટકની આપણે માહિતી લીધી. સ્વર અને વ્યંજન કોને કહેવાય? સ્વર એ જ આપણા ધ્વનિ ઘટકો છે, એની આપણે માહિતી લીધી. હવે જે મુદ્દો તમને બોર્ડમાં પૂછાય છે એ મુદ્દા પર આપણે ઉતરીએ. હવે એ મુદ્દા પર ઉતરતા પહેલાં કેટલાક અક્ષરો મેં આપેલા છે અહીંયા. ક્ષ, જ્ઞ, શ્ર, ધ, દ્વ, દ્ર, દ્ય, દ, ધ્મ અને દ. આ અક્ષરો એવા છે જેનો ઉચ્ચાર આપણે કરીએ છીએ કંઈક જુદું અને લખાય છે કંઈક જુદું, એટલે એની ટૂંકમાં પહેલાં આપણે માહિતી લઈએ, પછી આપણે ઉદાહરણ પણ આવશું. હવે પહેલો અક્ષર છે ક્ષ. ક્ષ એ જોડાક્ષર છે. જોડાક્ષર એટલે શું? સંયુક્ત અક્ષર. સંયુક્ત અક્ષર એને કહેવાય, તે જોડાક્ષર કે બે અક્ષરો કે ત્રણ અક્ષરો મળીને એક અક્ષર બનતો હોય એને સંયુક્ત અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધા સંયુક્ત અક્ષરો છે, બરાબર. ક્ષ. હવે ક્ષ બોલતી વખતે ક્ષ ક્ષ એટલે કનો ઉચ્ચાર પહેલાં થાય છે, પછી ષટકોણનો સ એટલે ક્ષનો ઉચ્ચાર ક વત્તા સ વત્તા અ. આ એના ધ્વનિ ઘટકો થયા. એટલે ટૂંકમાં કોઈ પણ જગ્યાએ તમને ક્ષ શબ્દ આવે, કારણ આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખવાનું તમને પૂછાવાનું છે, બરાબર. ક્ષ શબ્દ કોઈ પણ જગ્યા આવે એના ધ્વનિ ઘટકો આ જ રીતે છૂટા પડશે, ક વત્તા સ વત્તા અ. ક અને સ ખોડા છે, એનો અર્થ એ કે વ્યંજન હંમેશા હલંત્ય લખાય. હલંત્ય એટલે કે ખોડા કરવાના. સ્વર ખોડા કરાતા નથી, હલંત્ય આવતા નથી. હવે જ્ઞ. જ્ઞ શબ્દ છે, એમાં જ્ઞમાં પહેલાં આવશે જ વત્તા ઝકાર વત્તા અ. આ અનુનાસિક વર્ણો છે, એટલે કોઈ પણ જગ્યાએ તમને જ્ઞ શબ્દ દેખાય તેનો જ, જ અને અ આ જ રીતે ધ્વનિ ઘટકો છૂટા પડે છે. શ્ર. આપણે શ્રી કૃષ્ણનો શ્ર પહેલાં આવે છે તે શ્ર. આ શ્ર આવે એટલે હંમેશા શરણાઈનો સ જ આવશે. શ્ર એટલે રનો ઉચ્ચાર આવે છે. શ્ર આ જ રીતે ધ્વનિ ઘટક છૂટા પડે છે. પણ શ્ર શબ્દ એટલે કે શ્ર એટલે કે આપણે આને છ કે લઈએ, આમ કરી નીચે ચ લખતા હોય એટલે પશ્ચિમ આપણે શબ્દ લખતા હોય પશ્ચિમ, તો આ આવ્યો શ્ર એટલે આપણે સ તો આવવાનો જ છે. પછી શાનો ઉચ્ચાર થાય છે? ચ વત્તા ચ વત્તા છેલ્લે શું આવશે? અ. આ રીતે ધ એટલે પદ્ધતિ આપણે બોલતા હોઈએ, પદ્ધતિ. ધ એટલે ધ ધ એટલે પેલા દ નો ઉચ્ચાર આવશે, દ વત્તા ધ વત્તા અ. ધ. ધ ને નીચે અડધો ધ હોય ત્યારે તેનું ઘટક આ જ રીતે છૂટા પડે છે. હવે આવ્યા આપણે દ્વ. ધ ની નીચે વ અડધો છે. દ્વ જે ઉચ્ચાર કેવી રીતે કરતા હોય આપણે? દ્વ દ્વ એટલે કે પેલા શાનો ઉચ્ચાર થાય છે? દ વ વત્તા અ. દ્વ. આ જ રીતે દ્ર. દ્ર એટલે કે દ વત્તા ર વત્તા અ. દ્ર. દ્ય. ધની ઉપર આમ ચંદ્રાકાર છે, એને ઉચ્ચાર થાય છે દ્ય. 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 જો દ્ય એટલે કે આવો ધ આવે ત્યારે દ્ય એટલે કે દ વત્તા ય વત્તા અ. દ્ય. બરાબર. અને દ ની ઉપર આ જ રીતે રેપ આવતો હોય તો ધ્રુવ. ધ્રુવ એટલે કે દ વત્તા રૂ. સ્વર આવી ગયો અને પાસે પછી ધ્વનિ ઘટક છૂટા પડતા નથી. અહીંયા આવ્યો છે ધ્મ. ધ્મનો ઉચ્ચાર થાય છે. ધ્મ કઈ રીતે લખાય? ધ્મમાં ધ્મ એટલે પદ્માવતી, પદ્મકમળ એવા શબ્દો જ્યારે પૂછાય ત્યારે આનો કદાચ ઉચ્ચાર થાય તો આનો ઉચ્ચાર થાય છે ધ્મ. ધ્મ એટલે કે દ વત્તા મ વત્તા અ. ધ્મ. પછી દ. દ દ ખોડો આવે એટલે ડબલ દ રાખી આવે. દ. બરાબર. આ અક્ષરો એવા છે કે જેનો ઉચ્ચાર બોલીએ છે કંઈક જુદું, લખાય છે કંઈક જુદું. એટલે ગમે ત્યાં કોઈ પણ શબ્દમાં
આમાંથી કોઈ પણ એક અક્ષર જો આવતો હોય તેનો ધ્વનિ ઘટક જ્યારે છૂટા પાડવાનું પૂછાય ત્યારે આ જ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના રહેશે. બરાબર. ધ્વનિ ઘટકો કઈ રીતે છૂટા પાડવા? ધ્વનિ ઘટકો આપણા કયા છે? અ થી માંડીને અમ સુધી આ બધા આપણા ધ્વનિ ઘટકો છે. એ કોઈ પણ અક્ષર બોલો, કોઈ પણ, એની પાછળ આ જ ધ્વનિ ઘટકો આવશે. આપણે ક માંથી અ આવે છે, મતલબ કોની પાછળ શું આવે? ઓ. ભાઈ કહ તો કની પાછળ અહ આવે છે. કે ભાઈ કે તો કેની પાછળ શું આવે છે? એ. એટલે આ જ બધા સ્વર આવશે. કોઈ પણ અક્ષર તમે લખો એની પાસે ધ્વનિ ઘટક સ્વરૂપે આ જ સ્વરો છુપાયેલા છે. બરાબર. આ અક્ષરની આપણે માહિતી લીધી. હવે આપણે કેટલાક ઉદાહરણો લેવાના છે. ઉદાહરણો એ આપણે જોશું. હવે પહેલો શબ્દ આપણે એકદમ સહેલો લઈએ આપણે, સવિતા, પછી સત્ય, પછી લઈએ આપણે અગ્ન્યસ્ત્ર, પછી આપણે લઈએ વિદ્યાર્થી, પછી આપણે લઈએ પરીક્ષા. આટલા ઉદાહરણ લઈએ આપણે. 5 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે આપણે સવિતા. હવે આવા શબ્દો તમને પ્રશ્નપત્રમાં પૂછવામાં આવશે. બરાબર. કોઈ એક શબ્દ તમને મૂકવામાં આવશે, એના ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો એવું તમને પૂછવામાં આવશે. હવે પહેલો અક્ષર આપણે કયો છે? સ. એક એક અક્ષર આપણે જોવાનો છે. તો સ આપણે પહેલાં લખાઈ ગયો, વત્તા ત્યારે આપણે સનો ઉચ્ચાર કરો છો, સ. એટલે સની પાસે કયો સ્વર આવે છે? આમાંથી અ. એટલે સનું થયું, વત્તા બીજો અક્ષર કયો છે? વી. મૂળ અક્ષર વતો છે, એની પાછળ હસ્વઈ છે કે દીર્ઘઈ? જોજો, હસ્વઈ કોને કહેવાય? એટલે હસ્વઈ એટલે આપણે સીધું કરી લેવાનું આખું, અને દીર્ઘઈ એટલે થોડુંક અહીંયા આપણે વળી જાય. આ દીર્ઘઈ છે ને આ હસ્વઈ છે, આમાં તફાવત છે. બરાબર. આમ કરીએ તો હસ્વઈ અને આમ કરીએ તો દીર્ઘઈ. એટલે આવા ચિહ્નો આવે ત્યારે આ એનો ઉપયોગ કરવાનો છે, આવું ચિહ્ન આવે ત્યારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. હસ્વઈ અને દીર્ઘઈ. તો આમાં કયો આવેલો છે? હસ્વ ઈ જ આવેલો છે. એટલે હસ્વઈ આ રીતે લખાય. થઈ ગયું. હવે ત્રીજો અક્ષર કયો છે? તા. તાનો મૂળ અક્ષર ત. હવે તાની પાસે કયો ધ્વનિ ઘટક આવેલો છે? તા. તા. એટલે શું આવ્યું? આ. સવિતાના ધ્વનિ ઘટક આ રીતે છૂટા પડી ગયા. આ રીતે તમારે લખશો એટલે તમને 1 માર્ક્સ મળી જશે. બરાબર. વ્યંજન હંમેશા ખોડા લખાય છે. વ્યંજન હલંતી આવશે. હલંતી એટલે કે સીધી ભાષામાં કહો તો ખોડા કરવા. બરાબર. અને જો તમે કદાચ માન લો આખા ધ્વનિ ઘટકો તમે છૂટા પાડી નાખ્યા છે, બધા અક્ષર તમારા સાચા છે, કોઈ ભૂલ નથી, પણ એક જ કોઈ વ્યંજનમાં તમે હલંત્ય કરવાનું તમે ભૂલી ગયા તો તમારું એ ખોટું પડશે. એટલે ખોટું પડશે એને 0 માર્ક્સ મળશે. એક જ લીટી ખાલી આટલું કરવાનું ભૂલી ગયા એટલે 0 માર્ક્સ. એટલે આમાં લખવાની ખૂબ જ કાળજી રાખવાની. એ ધ્વનિ ઘટક બહુ સહેલા છે. બરાબર. આપણે ઉતાવળમાં લખી દઈએ કે એને સાચું પડી જશે, સાચું જ લખ્યું છે, પણ ઉતાવળમાં આપણે કોઈ જગ્યાએ ખોડો કરવાનો આપણે ભૂલી ગયા એટલે એ મુદ્દો ખોટો પડશે. એટલે કે આવડતું હોવા તો છતાંય તમારો ખોટો મુદ્દો પડશે. એટલે આમાં લખતી વખતે થોડીક કાળજી રાખવાની. એટલે ટૂંકમાં ધીમે રહીને સમજીને આના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના રહેશે, જેથી કરી આપણે જે મહેનત કરી છે એ મહેનતના ફળ આપણે મળે. હવે બીજો શબ્દ છે સત્ય. પહેલો અક્ષર કયો છે? સ. સ વત્તા અ. હવે જો અહીંયા જોડિયા અક્ષર આવ્યા છે, એટલે કે સંયુક્ત અક્ષર આવ્યો છે. ત અને ય બે જોડિયા છે. બરાબર. ત અને ય બે જોડિયા છે ત્યારે શું કરવું? જો હવે જોજો, સંયુક્ત અક્ષર આવતા હોય ત્યારે કઈ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો પહેલાં તો જે પહેલો અક્ષર અર્ધો છે એને લખી કાઢો. એને કોને કયા અક્ષર સાથે જોડાયેલો છે? ય. એને લખી કાઢો. એટલે ત અને ય બે જોઈન્ટ થઈ ગયા. ત અને ય એને લખાઈ ગયા. પછી ત્ય. જો ત્ય કયો ધ્વનિ ઘટક આવે છે? અ. એટલે શું આવશે? અ.
આ રીતે તમારા ધ્વનિ ઘટકો છૂટા પડશે. હજુ એમ એક કાળજી રાખજો, અડધા એવું પણ કરે છે, ત્ય શબ્દ જોઈન્ટ અક્ષર છે તો બધા એવું લખે ત વત્તા અ વત્તા ય વત્તા અ, આ રીતે લખે તો આ ખોટું છે. કારણ કે સંયુક્ત અક્ષરની વચ્ચે કોઈ દિવસ ધ્વનિ ઘટક આવતા નથી, હંમેશા છેલ્લે જ આવે છે. ધ્વનિ ઘટક વચ્ચે કોઈ આવતું નથી. એટલે ટૂંકમાં યાદ, આ બે ત અને ય જોડી અક્ષર છે, જોઈન્ટ છે, બે પતિ પત્ની છે. પતિ પત્નીની વચ્ચે આ સોતન આવી ગઈ એટલે પૂરું પતિ પત્નીનું તલાક થઈ જાય. એટલે વચ્ચે આપણે આને કાંઈ લાવવાનું નથી, બીજી કોઈ સોતન લાવવાની નથી. જોડિયા એટલે કે પતિ પત્નીની વચ્ચે બીજું કોઈ આવતું નથી. ધ્યાન આપજો, સંયુક્ત અક્ષર હોય એની વચ્ચે કોઈ દિવસ ધ્વનિ ઘટકો આવતા નથી, છેલ્લે જ આવે છે. ચાલો આગળનો શબ્દ છે અગ્ન્યસ્ત્ર. અગ્ન્યસ્ત્ર, અ એ સ્વર છે અને સ્વરના બીજા કોઈ ધ્વનિ ઘટક છૂટા પડતા નથી. એટલે કોઈ પણ જગ્યાએ સ્વર જો આવે તો બેઠો જ એ સ્વર લખવાનો છે, એના ધ્વનિ ઘટક ડબલ અ લખી દેતા નહીં. હવે બીજો અક્ષર કયો છે? જ્ઞ. જ્ઞ જોડિયા અક્ષર આવ્યા, જો જોડિયા અક્ષર એટલે પહેલો અક્ષર કયો? ગ. બીજો અક્ષર કયો? ન. જ્ઞ થઈ ગયું. એની આગળ સ્ત્ર. સ્ત્ર જોડિયા અક્ષર છે, સ વત્તા જો ત્ર, આમ ત્ર આવે. આમાં પણ જોડિયા અક્ષર છે, એટલે કે ત્રણ અક્ષર આમાં સમાયેલા, સ વત્તા ત વત્તા ર, ત્રણ અક્ષર સમાયેલા છે. ત્ર. ત્ર બોલીએ એટલે આપણે ત્ર, ત્ર એટલે કે ત વત્તા ર, ત વત્તા ર વત્તા અ. આ રીતે તમારા ધ્વનિ ઘટક છૂટા પડશે. હવે વિદ્યાર્થી શબ્દ એવા છે. વિદ્યાર્થી, પહેલો અક્ષર કયો છે? વી. વીનો મૂળ અક્ષર વ. વની પાછળ કયો એ સમાયેલો છે? હર્સ્વઈ કે દીર્ઘઈ? પાછળથી લાકડી આવે તો હર્સ્વઈ અને આગળથી લાકડી આવે તો દીર્ઘઈ. પાછળથી લાકડી આવે હસ્વ, હસ્વઈને શું થાય? નાનો ઈ યાદ રાખવો હોય તો નાનો ઈ, અને દીર્ઘઈનો મોટો ઈ. વત્તા જો આ ધ્યા શબ્દ આવ્યો, આપણે એક નોંધમાં જોયો હમણાં કે આવા અક્ષર આવે તો આના આ જ રીતે ધ્વનિ ઘટકો છૂટા પડે છે. બરાબર, એમાં ધ્ય શબ્દ મેં લીધો હતો, ધ્ય. બરાબર, ધ્ય શબ્દ આવે એટલે કેવી રીતે લખાય? દ વત્તા ય વત્તા આ, વિદ્યા. વિદ્યા. હવે વિદ્યાર્થી જો રેપ આવે, જો કોઈના આગળના અક્ષરો પર રેપ આવે તો રેપનો ઉચ્ચાર હંમેશા પહેલાં થાય છે. એનો અર્થ ધ્વનિ ઘટક રૂપે ત્યારે આનું જ્યારે ધ્વનિ ઘટક છૂટા પાડીએ ત્યારે આ રેપનો ઉચ્ચાર આગળ જ લખવાનું આવશે. એટલે વિદ્યાર્થી એટલે કે ર વત્તા થ વત્તા દીર્ઘઈ, એટલે ચોટલો થોડોક લાંબો. વિદ્યાર્થી. બરાબર, વિદ્યાર્થી. વિદ્યા આપણે કેવો એ વિદ્યાર્થી આવ્યા, વિદ્યાર્થી આવ્યા, વિદ્યા ધ્યા ધ્યા ધ્યા, બરાબર, ધ્યા બોલીએ છીએ આપણે, ધ્યા. એ આપણો ઉચ્ચાર ખોટો છે. ઉચ્ચાર કેવો? વિદ્યાર્થી. વિદ્યાર્થી એટલે દ વત્તા ય વત્તા આ જ થાય છે, ધ વત્તા ય વત્તા આ થતો નથી. ચાલો આગળનો મુદ્દો છે આપણે પરીક્ષા. પરીક્ષાના મૂળ અક્ષર પહેલો કયો છે? પ. પની પાસે કયો ધ્વનિ ઘટક આવશે? અ, એટલે પ થઈ ગયો. પછી ર. રની પાસે કયો ઈ સમાયેલો છે? હર્સ્વઈ કે દીર્ઘઈ? આગળથી લાકડી આવી એનો અર્થ છે કે દીર્ઘઈ. દીર્ઘઈ એટલે કયો ઈ? મોટો ઈ. થોડોક ચોટલો લાંબો કરી દેવાનો. પરીક્ષા, જો આ ક્ષ શબ્દ આવ્યો, ક્ષના મેં તમને નોંધ લખાવી, એમાં ક્ષ શબ્દ કોઈ પણ શબ્દમાં ક્ષ શબ્દ કુલ અક્ષર આવે તે ક્ષ શબ્દના ધ્વનિ ઘટકો હંમેશા ક વત્તા સ વત્તા પછી ક્ષા, એટલે પાસે કયો ધ્વનિ ઘટક છુપાયેલો છે? આ. પરીક્ષા. રેડી? 1 2 3 4 અને 5 ઉદાહરણ આપણે જોયા છે. તમને આવા શબ્દો તમને પરીક્ષામાં પૂછાવાના છે. આવા જ શબ્દો તમને પરીક્ષામાં પૂછાશે. તમારે આ જ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના રહેશે. બરાબર, હજુ આપણે 3 4 ઉદાહરણ લઈએ. આપણે પરીક્ષા શબ્દ આપણે લીધો, એમાં બીજો એક શબ્દ આવશે પદ્ધતિ. પ ધ તી, આ રીતે મેં લીધું છે. એટલે આ શબ્દમાં જોડણી ધ્યાનમાં લેવાતી નથી, ગમે તેવો શબ્દ મૂકવામાં આવશે.
હમણાં એકમ કસોટી જ્યારે આપણા 10મા ધોરણમાં લેવાય ગુજરાત તરફથી લેશે તે 25 માર્ક્સની, એમાં એક શબ્દમાં ભૂલ હતી, પણ એમાં એ જોડણી ખોટી હતી, પણ ખોટની જોડણી હોય તો પણ એ ધ્યાનમાં લેવાતું નથી. જે પ્રમાણે શબ્દ આપેલો હોય એ જ પ્રમાણે સંધિ તમારે ટૂંકમાં ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. કારણ કે માન લો હું પદ્ધતિમાં આ રીતે લીધી, ચાલો ગમે તેવું હોય, જોડી ખોટી હોય કે સાચી હોય એ આપણે જોવાનું નથી, આપણે શબ્દ પ્રમાણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. હવે એટલે પહેલો શબ્દ કયો છે? પ, એટલે પ વત્તા તો થયું. ધ, આ શબ્દ આપણે હમણાં જોયું, ધની નીચે ધ અડધો છે, એટલે કે ધ અડધો છે અને ધ આખો છે, તો પહેલા ઉચ્ચાર થાય છે ધ વત્તા અ. પછી મૂળ અક્ષર કયો છે આમાં? તેમાં ત. પાછળ કયો ધ્વનિ ઘટક છે? હર્ષવઈ કે દીર્ઘઈ? આગળ છે એટલે દીર્ઘઈ, દીર્ઘઈ એટલે મોટો ઈ. આ રીતે પદ્ધતિ તમારા ધ્વનિ ઘટક છૂટા પડશે. હવે આગળનો શબ્દ આપણે લઈએ ગુજરાતી. ગુજરાતી આ શબ્દ પૂછાઈ ગયો છે, ધ્વનિ ઘટકો છૂટા પાડીને તમને લખવાનું પૂછાયેલું છે. હવે ગુજરાતીમાં મૂળ અક્ષર પહેલા કયો છે? ગ. ગની પાછળ કયો ધ્વનિ ઘટક આવશે? આ હર્ષવવું છે, આમ આવે તો આ રીતે આવશે. પછી આમ આવે દીર્ઘાવ તો હર્ષવમાં ચોટલો નાનો, દીર્ઘાવમાં ચોટલો મોટો. યાદ રાખવાનું, તો દીર્ઘાવ એટલે આ રીતે આવશે. એટલે આમ હસવાવું છે એટલે આપણે શું આવશે? હસવાવું. વત્તા શું આવશે? જ. જ વત્તા અ. પછી મૂળ અક્ષર કયો છે? ર વત્તા આ. પછી ત વત્તા દીર્ઘઈ, ગુજરાતી. રેડી? આપણે ઘણા બધા ઉદાહરણ જોયા, કઈ રીતે ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડવાના છે એ આપણે જોયું. પણ અમુક એક શબ્દ એવા પણ આવે છે કે તેને આપણે ઉદાહરણ લઈએ હમણાં. કારણ કે માન લો સત, સત શબ્દ લીધો. હવે સત શબ્દમાં પહેલો અક્ષર કયો છે? સ વત્તા અ. હવે સત જો છેલ્લે શું આવ્યું છે? વ્યંજન. કોઈ પણ શબ્દની છેલ્લે હલંતીય વ્યંજન આવે, જો કોઈ પણ શબ્દની છેલ્લે કોઈ પણ હલંતીય વ્યંજન આવે ત્યારે એની પાછળ કોઈ ધ્વનિ ઘટક આવતા નથી. જે સત, સત એવું નથી બોલતા આપણે, સત એવું બોલીએ છીએ, નથી બોલતા. સત, સત તો બોલતી વખતે દબાણ આવે છે, આ પાછળ કોઈ ધ્વનિ સંભળાતો જ નથી. સત, બરાબર? તાકી માન લો રમ, રમ, ર વત્તા અ વત્તા મ, રમ. રમ નથી બોલતા આપણે, રમ, રમ. મની પાસે કોઈ ધ્વનિ ઘટક સંભળાતો નથી. એટલે ટૂંકમાં કોઈ પણ શબ્દની અંતમાં, જો કોઈ પણ શબ્દની અંતમાં કોઈ પણ હલંત્ય વ્યંજન આવતો હોય અને એનો ઉચ્ચાર એકદમ દબાણપૂર્વક અને ટૂંકો થતો હોય, એની પાછળ કોઈ જે સ્વર આવતા નથી, એનો અર્થ કે ધ્વનિ ઘટક આવતા નથી. આજે ખાસ યાદ રાખજો. રેડી? આ રીતે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. હજી એક ઉદાહરણ આપણે લઈએ. માન લો પુનર્જન્મ. 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 પ વત્તા હસ્વ, પછી ન વત્તા અ. હા, રેપ આવ્યો છે, રેપ આવે એટલે હંમેશા એનો ઉચ્ચાર ધ્વનિ આપણે આગળ આવશે. પુનર, પછી જ વત્તા અ વત્તા મ. ન ને મ જોઈન્ટ છે એટલે શું રાખવું? બે જ. ન વત્તા મ વત્તા અ, પુનર્જન્મ. આ રીતે તમારા ધ્વનિ ઘટકો છૂટા પડે છે. ધોરણ 10માં આપણે જે 20 માર્ક્સનું જે વ્યાકરણ પૂછાય છે, આમાં એક તમને ધ્વનિ ઘટકો એટલે કે ધ્વનિ શ્રેણી પણ એને બીજી ભાષામાં કહીએ છીએ, એ તમને 1 માર્ક્સનું લખવાનું પૂછાશે. તમને એના કોઈ પણ એક શબ્દ, એ શબ્દ તમારા પાઠ્યપુસ્તકમાં આવશે, બહારના આવવાના નથી. એ શબ્દને તમારા ધ્વનિ ઘટકો આ રીતે સ્વર અને વ્યંજન છૂટા પાડીને તમને લખવાનું આવશે. બરાબર?
હું આ ધ્વનિ ઘટકના મુદ્દાને હું વિરામ આપું છું, અટકું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ.